કંઈક નવું ટેસ્ટી અને હેલ્ધી ખાવું હોય તો ગ્લુટન ફ્રી આ બેસ્ટ નાસ્તો તૈયાર છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું જુવાર અને કોબીનો એકદમ હેલ્ધી નાસ્તો. તો કોથમીર વડી, પાત્રા અને ઢોકળા બધું ભૂલાવી દે ને એવો આ નાસ્તો તૈયાર થશે. બનાવવો એકદમ સિમ્પલ છે, ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે અને બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો આ કોબી જુવારનો નવો નાસ્તો બનાવવા માટે આપણે કોબી લેશું, એકદમ ફ્રેશ તાજી હોય ને એવી લેવાની. હવે અહીંયા કોબીનો અડધો ભાગ જ આપણે યુઝ કરવાના છીએ, એટલે આપણે આ રીતે અડધો ભાગ કરી અને એક ભાગને આપણે સાઈડમાં મૂકીશું અને એક ભાગને આપણે કટ કરવા માટે આ રીતે લઈ લેશું. અને મેં અહીંયા ચોપર લીધું છે, આપણે ચોપરમાં ડાયરેક્ટ આ રીતે એક ભાગમાંથી બે ભાગ કરીશું અને ફરીથી આપણે આ રીતે ચોપરમાં કટ કરી લેશું. તમે પહેલાં સમારી અને લઈ શકો છો અને પછી ચોપરમાં ચોપ કરવાની છે. આ જે નાસ્તો બનાવવાના છે ને એને આપણે એકદમ કોબીને ઝીણી કરવાની છે. તો આ રીતે ચોપરની મદદથી અથવા તો તમે મિક્સર જારમાં પણ કરી શકો છો, પણ ચોપરમાં રિઝલ્ટ બેસ્ટ આવે છે. તો હવે આપણે ચોપ કરી લેશું. ટોટલ આપણે કોબી છે ને એ 2 કપ જેટલી યુઝ કરવાની છે, ચોપ કરેલી. એટલા માટે આપણે 2 બેન્ચમાં આ રીતે ચોપ કરી અને તૈયાર કરીશું. આ રીતની ઝીણી ચોપ કરવાની છે. બસ હવે આપણે એને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે બેટર તૈયાર કરી લઈએ. એના માટે લેશું આપણે 1 કપ જુવારનો લોટ. અને જુવારનો લોટ ઝીણો કે જાડો તમારી પાસે જે હોય ને લઈ શકાય. સાથે અડધો કપ બેસન. બેસન વગર તમે જો જુવારમાંથી નકરી બનાવવા માંગતા હોય ને તો પણ બનાવી શકો છો. આદુ મરચાં લસણની પેસ્ટ અને તૈયાર કરેલી કોબીમાંથી 2 કપ કોબી એડ કરીશું. અને હવે આપણે એમાં ખટાશ માટે દહીં એડ કરીશું. જો દહીં એડ ન કરવું હોય તો તમે એની જગ્યાએ છાશ પણ લઈ શકો છો. અને હવે જરૂર મુજબ પાણી એડ કરી મીડિયમ થીક એવું બેટર રેડી કરીશું. તો થોડું થોડું પાણી એડ કરવાનું, એટલે બેટર બહુ પતલું ના થઈ જાય. તો તમે આવો કોબી અને જુવારનો ક્યારેય નાસ્તો બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. તો અહીંયા તમે જુઓ, હું આ રીતે પાણી એડ કરું છું, ફરીથી મિક્સ કરું છું. એટલે બેટર છે ને એ કોબી જો પાણી છૂટે ને કોબીમાંથી તો બેટર બહુ પતલું ના થઈ જાય. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે. અને જો જુવારનો લોટ એકદમ તાજો અને ફ્રેશ હશે ને તો થોડું પાણી વધારે જોશે, અને જૂનો લોટ હશે ને તો તમારે પાણી ઓછું જોશે. અને હા, ઘણા મને એવી કમેન્ટ હતી કે જુવારનો લોટ માંથી રોટલી બનાવીએ ને તો અમુક સમય પછી રોટલી પ્રોપર નથી બનતી. તો તમારે જુવારના લોટને 10થી 12 દિવસ સુધી જ બહાર રાખવાનો, પછી તમે ફ્રીજમાં રાખી શકો છો. કારણ કે જુવારનો લોટ છે ને એ દેખાવામાં તો બહુ જ વ્હાઈટ હોય છે, પણ ખરાબ જલ્દી થઈ જાય છે, કારણ કે એમાં ગ્લુટન નથી હોતું. એટલા માટે તો તમે ગરમ વાતાવરણમાં રાખો તો આ વાતનું ધ્યાન રાખજો. નહીંતર તમે ફ્રીજમાં રાખી સ્ટોર કરી શકો છો. ફ્રીજમાં 1થી 2 મહિના સુધી જુવારનો લોટ બિલકુલ ખરાબ નથી થતો, પછી તમે ગમે ત્યારે યુઝ કરો. હવે આ રીતે તમે જુઓ, બધું 1 કપ પાણી મેં એડ કરી દીધું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. હવે બેટરને આપણે બહુ પતલું નહીં કરીએ, જેવું છે ને એવું થીક જ રાખીશું. જો વધારે પતલું હશે ને તો એને કૂક થતાં પણ વાર લાગશે અને પ્રોપર સેટ નહીં થાય. અને ઘણી વખત એવું થાય કે આપણે જ્યારે સ્ટીમ કરીએ ને ત્યારે લોટ વધારે હોવાથી પ્રોપર એ સ્ટીમ જ ના થાય, ચિકાસ બની જાય અથવા તો સેટ જ ના થાય. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે ઢોકળાનું બેટર કે કોઈ પણ બેટર બનાવીએ ને જેને સ્ટીમ કરવાનું હોય એને આપણે થોડું થીક રાખવાનું. હવે આપણે એમાં હિંગ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને થોડા લીલા ધાણા એડ કરીશું. આ બેટરને રેસ્ટ દેવાની કોઈ જરૂર નથી. અને અહીંયા થોડું ખાવામાં સરસ લાગે ને પોચું એવું, એટલા માટે મેં થોડું તેલ એડ કર્યું છે. મિક્સ કરી દેશું અને આ બેટરને આપણે તરત જ યુઝ કરવાનું છે. પહેલાં આ રીતે બધું મિક્સ કરી દેવાનું. તમે મેથી પણ એડ કરી શકો છો. તો બસ આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે. હવે અહીંયા હું થોડો સોડા એડ કરવાની છું. તમે ઈનો એડ કરીને પણ આ બેટરમાંથી આ નાસ્તો બનાવી શકો છો. અને ઈનો સોડા વગર જો બનાવવું હોય ને તો પણ બનાવી શકો છો, પણ તમારે થોડું લીંબુનો રસ વધારે એડ કરવાનું, એટલે ખટાશ આવી જાય. અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે તમે સોડા કે ઈનો એડ નહીં કરો આ નાસ્તામાં તો તમારો નાસ્તો છે ને એ થોડો સોફ્ટ નહીં બને, મતલબ થોડો ફૂલશે નહીં. બાકી તો બધું રિઝલ્ટ બેસ્ટ મળશે. હવે અહીંયા આપણે લીંબુ સોડા એડ કરી અને એને સરસ એવું મિક્સ કરી દેશું. તો આપણું બેટર રેડી છે. હવે જે પ્લેટમાં તમારે સેટ કરવું છે એમાં થોડું આ રીતે તેલ લગાવી લેવાનું અને સ્પ્રેડ કરી લેવાનું.
અને હવે તરત જ આપણે ઈનો સોડાવાળું મિક્સર છે ને એટલે તરત થોડી સ્પીડ રાખી અને બધું બેટર એક પ્લેટમાં સેટ કરી દેવાનું. નાસ્તાને જો તમારે એકદમ પતલો કરવો છે તો 2 ડીશમાં પણ સેટ કરી શકો છો, પણ એક ડીશ માટેનું પરફેક્ટ આપણું બેટર રેડી થયું છે. અને થોડું આપણે એને થીક રાખશું ને તો ખાવામાં સરસ લાગશે. હવે આ રીતે થોડું સ્પ્રેડ કરી દેશું અને ગરમ સ્ટીમરમાં તરત જ પ્લેટને રાખી દેશું અને આપણે એને 15 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર. તો ઢાંકી અને 15 મિનિટ માટે રહેવા દઈએ. 15 મિનિટ પછી આપણો આ સ્ટીમ થયેલો નાસ્તો તમે જુઓ કેટલો સરસ ફૂલ્યો છે, પણ એ ઠંડો થયા પછી થોડો બેસી જશે કારણ કે આપણે સોડા એકદમ ઓછા એડ કર્યા છે. હવે આપણે ઠંડુ કરી લીધા પછી એને કટ કરવાનું છે. આ રીતે હાથથી ટચ કરો ને તો તમને ડ્રાય લાગવું જોઈએ, સાઈડથી આ રીતે અલગ થઈ જવું જોઈએ, પછી જ કટ કરવાનું, કારણ કે લોટ હોવાને લીધે થોડું આપણે કટ કરવામાં મુશ્કેલી આવે. થોડું ઠંડુ કર્યા પછી જ જો તમારે આ નાસ્તાને ગરમા ગરમ સર્વ કરવો છે ને તો તમે સર્વ કરી શકો છો. ચટણી સાથે, ચા સાથે પણ બહુ સરસ એવો લાગે છે અને સિમ્પલ વઘાર કરીને પણ તમે આ નાસ્તાને સર્વ કરી શકો છો. આપણે એને ક્રિસ્પી બનાવવાના છે એટલા માટે પહેલાં આ રીતે સ્ક્વેર શેપ કટ કર્યા અને હવે આપણે એને સરસ રીતે ક્રિસ્પી કરવાનો છે. તમે જુઓ કેટલા પરફેક્ટ સેટ થયા છે. તો હવે આપણે એને ક્રિસ્પી કરવા માટે બધા નાસ્તાને પહેલાં અલગ કરી લેવાનો, બધા સ્ક્વેરને આ રીતે, અને પછી આ રીતની કોઈ પણ મોટી પતલી કે જેવી તમારી પાસે પેન હોય ને એવી લઈ લેવાની. ખાસ ધ્યાન રાખવાનું જાડા તળિયાવાળું વાસણ લેવાનું એટલે બળે નહીં. તેલ એડ કર્યા પછી આ રીતે 1 બાય 1 એક સાથે ગોઠવી દેશું. સ્ટીલના વાસણમાં નહીં કરતા, નીચે બેસી જશે અને ચોટી જશે અને પ્રોપર શેકાશે નહીં. તો મેં કાસ્ટ આયરનનું લીધું છે. એક સાઈડ થોડી વાર માટે થવા દેશું. 2 જ મિનિટમાં આ રીતે ક્રિસ્પી થઈ જશે. કેટલો સરસ કલર આવ્યો તમે જુઓ. અને એટલા તેલમાં બધો નાસ્તો શેકાય અને તેલ પણ થોડું વધશે એટલે તમને એવું લાગશે કે તેલ તો વધારે એડ કર્યું છે, પણ ના, થોડું તેલ વધ્યું છે. અને હવે આ નાસ્તાને ચટણી સાથે, ચા સાથે, ટોમેટો કેચઅપ સાથે, તમને જે પસંદ હોય ને એ રીતે તમે સર્વ કરી શકો છો. ઉપરથી તલ અને લીલા ધાણાથી ગાર્નિશ કરું છું. તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે ને. જો તમે આવો કોબી અને જુવારનો નાસ્તો ક્યારેય ટ્રાય ના કર્યો હોય તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી દરરોજ તમને નવી નવી હેલ્ધી રેસીપીઓ મળતી રહે. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.